નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું ફરી વખત એક્ઝામ ગુરુ ગુજરાત આપણી જે આ ઓનલાઈન પ્રિપેરેશન માટે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આપણે મોસ્ટલી જે છે એ ગણિત અને વિજ્ઞાન વિષય માટે છે એ આપણે ઓનલાઈન ભણતા હોઈએ છીએ, પણ ધીમે ધીમે બધા વિષયો પણ આપણે શરૂ કરીશું આપણી આ ચેનલ એક્ઝામ ગુરુ ગુજરાત, કે જ્યાં તમને તમામ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ છે અને લગતા તૈયારીઓ માટેના સ્કોપ મળી રહેવાના છે. તો મિત્રો ખાસ અત્યારે જ તે છે એ સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં તો આપણી આ નવી ચેનલને, જેની અંદર તમામ પ્રકારના જે વિડીયોઝ છે ગણિત વિજ્ઞાન સાથેના અન્ય જીકે જીએસના પણ વિડીયોઝ છે તમને અહીંયાથી મળી રહેવાના છે. તો ખાસ કરીને આ બધાને વિનંતી છે. ચલો તો આજે શરૂ કરવું છે આપણે વિજ્ઞાન વિષયથી શરૂ કરવું છે. ધોરણ 6, 7, 8, 9 અને 10નું વિજ્ઞાન જે છે આપણે કવર કરીએ છીએ. આગળ પણ ઘણી બધી વખત આપણે ભણ્યા છીએ, પણ હવે ટેટ ટાટ નજીક આવે છે. ટેટ અને ટાટ ટેટ 1નું ઓલરેડી નોટિફિકેશન આવી ગયું છે, ટેટ 1નું, અને આના પર મેં ડિટેલ્ડ વિડીયો પણ બનાવ્યો છે. બરાબર છે, એ ન જોયો તો એ પણ જોઈ લેજો. શું છે આખી માહિતી, નવો અભ્યાસક્રમ શું છે એ બધું મેં આમાં કીધેલું છે. તો ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ માટે છે એ કામનું હોય એવું આપણે ભણવાના છીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક રહેવાનો છે આપણો એ છે પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓમાં પોષણ ઇન ડિટેલ ચર્ચા કરીશું આખી. ચલો તો સૌપ્રથમ શરૂ કરીએ કે ભાઈ આ પાચન કોને કહેવાય અને પોષણ શું છે. તો આપણે કોઈ પણ વસ્તુ ભણવી હોય તો એની પહેલાં સાદી રીતે શું ભણવી પડે, તો કે એની વ્યાખ્યાઓ ભણવી પડે, એને સમજવું પડે, એને શીખવું પડે. બરાબર, ત્યાં સુધી બાકી આપણને આવડે નહીં. તો સૌ પહેલાં આપણે જોવું છે તો કે પાચન એટલે શું. પહેલો પ્રશ્ન એ જ છે, પાચન એટલે શું. મિત્રો આપણે આવી રીતે તે આખું જે વિજ્ઞાન છે આપણે આવી રીતે સરસ મજાની રીતે લખીને જ ભણવાનું છે, જેથી કરીને તમને યાદ રહે. મારે કંઈક નવી વસ્તુ એડ કરવી હોય તો એ પણ આમાં કરી શકું. તો પાચન એટલે શું એવું અહીંયા તમને મેં લખ્યું છે, તો ચાલો લખીએ. તો આની અંદર પાચન એટલે શું મારે કહેવું હોય તો ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં, કેવા સ્વરૂપમાં મિત્રો, તો કે સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા કે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે ભાઈ પાચન કહે છે. શું કહે છે? પાચન કહે છે. ચલો તો આપણને એ થાય એમ કે એવા તો કયા જટિલ ઘટકો છે, તો કે એનું રૂપાંતરણ થવું છે એ જરૂરી છે. તો એની અંદર જો હું તમને કહું કે ભાઈ અલગ અલગ ઘણા બધા પદાર્થો, ફોર એક્ઝામ્પલ અહીં આપણે વાત કરીએ તો કે ભાઈ કાર્બોદિત છે. કાર્બોદિત તમે ધોરણ 6ની અંદર આવું બધું ભણી ગયા છો, 6ની જીસીઆરટી ભણ્યા હશો, તો કાર્બોદિત ઉર્જાનો સ્ત્રોત છે એવું બધું. પ્રોટીન છે, કાર્બોદિત છે, પ્રોટીન છે. ચરબી જેવા જટિલ ઘટકો, કેવા ઘટકો છે બે? જટિલ ઘટકો તેજ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાય નહીં. ઉપયોગમાં લઈ શકાતા નથી. હવે આને એ સ્વરૂપમાં ઉપયોગમાં નથી લઈ શકાતા એટલે શું કરવું પડે છે એનું, તો કે એનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવું પડે છે. કેમાં રૂપાંતરણ કરવું પડે? સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું પડે છે. બરોબર. તો પાચન એટલે શું છે, તો ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું, એને શું કહેવામાં આવે છે, તો કે પાચન કહેવામાં આવે છે. કાર્બોદિત ને આ બધા પદાર્થો છે એને એ જ સ્વરૂપમાં છે, આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. ચલો
ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ છીએ. ઓકે, ચલો એક જ મિનિટ. ઓકે, ચલો તો હવે આપણે ભણવાનું છે કે ભાઈ ખોરાક લેવો કોઈ એક જ રીતે લેવાય. દાખલા તરીકે આપણા માણસો છે મોં વડે ખોરાક લે છે, તો શું બધા પ્રાણીઓ કે પક્ષીઓ કે સજીવો મોં વડે ખોરાક લે છે એવું જરૂરી છે? ચલો વનસ્પતિ છે દાખલા તરીકે, તો વનસ્પતિ મોં વડે ખોરાક લે તો કે નહીં, અલગ અલગ પદ્ધતિઓ છે. તો અહીંયા એક વસ્તુ તમારે જોવાની છે, ખોરાક ગ્રહણ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ. ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. ચાલો, તો કે ભાઈ ખોરાક ગ્રહણ કરવાની પણ અલગ અલગ પદ્ધતિઓ છે, અને આ પદ્ધતિઓ કઈ છે? ચાલો ભાઈ એની વાત કરી લઈએ, આ પદ્ધતિઓની વાત કરી લઈએ. તો કે દાખલા તરીકે કોઈ સજીવ છે એ ચાવીને, કોઈ છે એનો ખોરાક છે એ ગળીને સીધો ગળી જાય, ગળીને. કોઈ સજીવ તેનો ખોરાક છે એ ચૂસીને, કોઈ નળી જેવા મુખાંગો દ્વારા, નળી જેવા મુખાંગો દ્વારા ખોરાકને પકડીને પોતાનો ખોરાક છે મેળવતા હોય છે. પરંતુ આપણે મનુષ્યમાં શું છે બેટા? મનુષ્યની અંદર, ચાલો હું અહીંયા વાત કરું દાખલા તરીકે મનુષ્યની, બરાબર છે? ચાલો અહીંયા હું લખું છું તો કે ભાઈ મનુષ્ય. તો મનુષ્યની અંદર શું છે? તો મનુષ્યની અંદર મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકની શરૂઆત જે છે આપણી અંદર શું આવેલું છે? તો કે પાચન તંત્ર આવેલું છે. શું આવેલું છે? એનું પાચન તંત્ર. આની શરૂઆત છે એ મુખથી લઈને થાય છે, અને જે છે મળદ્વારની અંદર અંત પામે. ક્યાં અંત પામે? મળદ્વાર. આપણે આને ઇન ડિટેલ ભણશું, બરાબર છે? આ આખું આઈએમપી વસ્તુ છે, આપણે આને ઇન ડિટેલ ભણવાના છીએ. પણ અહીંયા આપણે અન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ કે કોઈ છે એ ચાવીને, જો કે ઘણા બધા સજીવો ચાવે છે, ગળીને, ચૂસીને, નળી જેવા મુખાંગો દ્વારા પકડીને. પરંતુ માનવ શરીર છે, મનુષ્ય છે, એનું અલગ આખું શું ધરાવે છે? તંત્ર ધરાવે છે. અને આ તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મુખથી થાય છે, બરાબર? ચાલો, તો હવે આપણે જે ટોપિક પર ચર્ચા કરવાના છીએ, આ ટોપિક આપણો કયો છે? તો કે એ છે પાચન તંત્ર. કયો ટોપિક છે? પાચન તંત્ર. ચાલો, ડન છે? તો પાચન તંત્રની શરૂઆત કરીએ. સૌથી પહેલા આવે છે પાચન તંત્રનો સૌથી પહેલો અંગ જે છે એ છે મુખ. એ કયો છે? મુખ છે. કોણ છે? મુખ. કે જ્યાં પાચન તંત્રની શરૂઆત થાય છે, ખોરાકના પાચનની શરૂઆત થાય. આવો પ્રશ્ન ઘણી બધી વખત PYQમાં પૂછાઈ ગયો છે કે ભાઈ ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો કે મુખથી થાય સાહેબ. ક્યાંથી થાય છે? મુખથી થાય છે. ઓકે, આની અંદર તમારે બીજું શું યાદ રાખવાનું? તો કે આની અંદર તમારે બીજું હજી ઘણું બધું યાદ રાખવાનું છે. ચાલો, આ મુખની અંદર એક વસ્તુ આવેલી છે, દાંત. શું આવેલા છે? દાંત. આ દાંત છે ઘણા બધા પ્રકારના હોય. દાંત છે એ ઘણા બધા પ્રકારના હોય, એની આગળ ચર્ચા કરીશું. પણ અહીંયા સૌથી પહેલાં તમારે જોવાનું છે કાયમી દાંતની સંખ્યા. કેવા દાંતની? કાયમી દાંત. અને બીજી વસ્તુ છે એ છે દુધિયા દાંત. કેવા દાંત છે? દુધિયા દાંત. આ બંને વચ્ચેનો તફાવત તમને કહું છું. ચાલો, કાયમી દાંત છે એની સંખ્યા 32 જેટલી હોય. આપણા દાંત કેટલા હોય? 32 જેટલા. અને દુધિયા દાંત છે 20 જેટલા. હવે જ્યારે 6 થી 8 વર્ષની ઉંમર હોય ને, 6 થી 8 વર્ષની ઉંમર, ત્યારે આ દુધિયા દાંત પડી જાય. શું થઈ જાય? પડી જાય. પહેલાં આપણને જે દાંત આવે, પહેલા દાંત આવે, આ દાંત છે રે છે એ કેવા દાંત છે? દુધિયા દાંત છે.
આ દાંત છે એ 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય ને પછી જે આ દાંત આવે એ કેવા દાંત આવે? કાયમી દાંત આવે. બરોબર. હવે જો અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરવાની છે, તમારે નોંધ કરીને લખવું હોય તો લખો. ખૂબ જ અગત્યની વાત છે આ સાહેબ. એવી તો કઈ વાત છે જે બહુ અગત્યની છે અમારા માટે? તો એવી વાત છે એ છે કે દુધિયા દાંત જે છે, કેવા દાંત? દુધિયા દાંતમાં દાઢ હોતી નથી. મિત્રો આવા પ્રશ્નો ક્યાં પૂછાય ખબર છે તમને? આવા પ્રશ્નો ક્યાં પૂછાય? એટલે આવા પ્રશ્નો પૂછાય જીપીએસસી લેવલની જે પ્રશ્નો છે. બરોબર. કઈ લેવલના પ્રશ્નો છે? જીપીએસસી. ચલો ઓકે. હવે અહીંયાથી આપણે આગળ વધીએ તો કે આ દુધિયા દાંત જે છે, મેં તમને વાત કરી એમ, તો કે આ દુધિયા દાંત જે છે એ શૈશવકાળ દરમિયાન વિકાસ પામે. ક્યારે વિકાસ પામે છે? શૈશવકાળ દરમિયાન. શૈશવકાળ એટલે કે આપણે શિશુ અવસ્થા દરમિયાન. અને ક્યારે? તો કે 6 થી 8 વર્ષની ઉંમરે. 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય. શું થઈ જાય? પડી જાય છે. બરોબર. ચાલો એટલી વસ્તુ ક્લિયર છે. 6 થી 8 વર્ષની ઉંમરે શું થઈ જાય છે? પડી જાય છે. ઓકે, ઓલ રાઈટ. ચલો હવે એક વસ્તુ અગત્યની છે. દાંતની વાત છે તો આપણે બધું દાંત વિશે ભણી લેવાનું છે. દાંત પર ઇનેમલનું આવરણ આવેલું હોય. શેનું આવરણ આવેલું હોય મિત્રો? આ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. બરાબર. ઘણી બધી દાંત પર ઇનેમલનું આવરણ હોય. શેનું આવરણ હોય? ઇનેમલનું આવરણ. ચલો સાહેબ, ઇનેમલનું આવરણ. આ ઇનેમલ શું છે? ચલો આ તમારા માટે ખૂબ આઈએમપી વસ્તુ છે. ઇનેમલ તમારા માટે ખૂબ જ આઈએમપી વસ્તુ છે આ. બરોબર. એટલે એને તમારે છે ખાસ યાદ રાખવાનું છે. ચલો ઇનેમલ. હવે ઇનેમલ છે એને આપણે કેલ્શિયમ ફોસ્ફેટ કહીએ છીએ. અને શું કહીએ છીએ આપણે? કેલ્શિયમ ફોસ્ફેટ. ઘણી બધી પરીક્ષાઓની અંદર છે આ પૂછાઈ ગયું છે. ઘણી બધી કેટલીય પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે. બરોબર. કે ભાઈ ઇનેમલ છે અથવા દાંતનું જે આવરણ છે એ કોનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ. એને બીજું શું કહેવાય? તો કે ઇનેમલ કહેવાય. સાહેબ હજી આની અંદર કંઈક અમને કયો પૂછાય એવું તો અહીંયા લખી જ લેજો. બરાબર. અહીંયા આપણે કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર લખીએ તો એને Ca3PO4 ટ્વાઇસ. Ca3PO4 ટ્વાઇસ. આ ત્રણેય વસ્તુ છે તમારા માટે અગત્યની છે. બરોબર મિત્રો. Ca3PO4 ટ્વાઇસ. શેનું બનેલું છે દાંત પરનું આવરણ? ઇનેમલનું. જેને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ ફોસ્ફેટ. એનું અણુસૂત્ર શું છે? તો કે Ca3PO4 ટ્વાઇસ છે. સાહેબ બીજી વસ્તુ કંઈક અગત્યની હોય એવી કયો? તો બીજી વસ્તુ એવી છે તો કે મુખમાં પીએચ જે છે, મુખમાં પીએચ. આ પીએચ શું છે એ આપણે છે ભણશું આગળ. બરોબર. 5.5 થી ઓછી થાય તો શું થાય? તો કે 5.5 કરતાં જો પીએચ ઓછી થાય તો શું થાય સાહેબ? તો દાંતનું ક્ષયન થાય. શું થાય? દાંતનું ક્ષયન. સાહેબ દાંતનું ક્ષયન એટલે તો કે દાંતનો સડો થાય. શું થાય? દાંતનો સડો થાય. બરોબર. સમજાય છે? બરોબર. આ આખી સ્લાઇડ તમારા માટે ખૂબ જ અગત્યની છે. ચાલો ક્લિયર છે? એટલું ડન છે? ચાલો આ બધી વસ્તુ ઓકે. હવે ત્યાંથી આગળ વધીએ. દાંતના પ્રકાર. આજે આપણે મુખમાં જ છીએ હો. દાંતના પ્રકાર. સાહેબ દાંતના એ પ્રકાર પડે? હા દાંતના પ્રકાર પડે. બરોબર છે. દાંતના મૂળ 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? દાંતના મૂળ 4 પ્રકાર છે. કેટલા પ્રકારના દાંત છે? 4 પ્રકાર. જેમાં સૌથી પહેલું છે છેદક દાંત. કેવા દાંત છે? છેદક દાંત. ચાલો હું તમને પહેલા અહીંયા નામ લખી દઉં પછી એની સંખ્યા લખીએ હો. પછી છે રાક્ષી દાંત. કેવા દાંત છે? રાક્ષી દાંત. એના પછી છે અગ્ર દાંત. કેવા દાંત છે? અગ્ર. અને ચોથા ક્રમે જે છે એ દાઢ છે. શું છે? દાઢ. દાઢે આવે તો કેમાં? તો કે દાંતમાં જ.
કેટલા દાંત છે કાયમી દાંત? તો કે 32 કાયમી દાંત છે, બરોબર. અને એના આની અંદર ભાગ પડે છે દાંતમાં. ચાલો હવે જોઈએ કે ભાઈ સૌથી પહેલું છે છેદક દાંત. ચાલો, છેદક દાંતનો ઉપયોગ શું? તો કે ખોરાકને, જો એના નામ જેવું કામ છે, ખોરાકને કાપવા. શું કરે? ખોરાકને કાપવા. શું કરવા? ખોરાકને કાપવા. સાહેબ કેટલી સંખ્યા છે એની? તો કે 8. કેટલી છે? 8 છે. કેટલી છે? 8. ચાલો, પછી બીજું તો કે રાક્ષી દાંત. તો રાક્ષી દાંત શું કરે? તો કે ખોરાકને ચીરે. શું કરે? ખોરાકને ચીરવા. શું કરવા? ખોરાકને ચીરવા. સાહેબ એની સંખ્યા કેટલી છે? તો કે એની સંખ્યા છે 4. ચલો, એના પછી છે અગ્રદાંત. તો એ છે ખોરાકને ભરડવા. ખોરાકને ભરડવા. સાહેબ આની સંખ્યા કેટલી છે? તો આની સંખ્યા છે 8. અને છેલ્લે છે દાઢ. દાઢનું કામ શું સાહેબ? તો કે આપણને બધાને ખબર છે, આપણે દાઢેથી ચાવીએ. તો ખોરાકને ચાવવા. શું કામ છે? ખોરાકને ચાવવા. ચાલો, કેટલી સંખ્યા હશે આની? તો કે સાહેબ 12ની સંખ્યા હશે. કેટલી સંખ્યા હશે? 12. સાહેબ અમને હવે કયો આ 32 કઈ રીતે થયા? જો 12 ને 8 20, 20 ને 8 28, 28 ને 4 32. તો કુલ દાંત કેટલા થયા? કુલ દાંત કેટલા થઈ ગયા? 32 થઈ ગયા, બરોબર. અહીંયા મેં કીધું એમ કેટલા દાંત છે કુલ? 32, બરોબર. જેની અંદર છેદક દાંત આવશે, રાક્ષી દાંત આવશે, અગ્રદાંત અને દાઢ. તમને પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાય. જો કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે ને હું તમને અહીંયા લખી દઉં. કેવા પ્રશ્નો પૂછાઈ શકે? કેવા પ્રશ્નો પૂછાઈ શકે? ચલો, દાંતમાંથી કેવા પ્રશ્નો પૂછાય? તો કે પહેલો પ્રશ્ન દાખલા તરીકે એવો પૂછાય આવી રીતે આમ કે ભાઈ કયા દાંતના પ્રકારની સંખ્યા, કયા દાંતના પ્રકારની સંખ્યા સૌથી વધુ કે ઓછી છે? સૌથી વધુ કે પછી ઓછી છે? બીજો સવાલ એવું પૂછે, કયા દાંતની સંખ્યા, કયા દાંતની સંખ્યા એક સમાન છે? એક સમાન છે. પછી બીજા પ્રશ્નો તો કે એના કાર્ય આધારિત પ્રશ્નો પૂછાય. શેના આધારિત? કાર્ય આધારિત પ્રશ્નો, બરોબર. ચાલો, ડન છે એટલી વસ્તુ. ચાલો, તો હું આના તમને જવાબ આપી દઉં. ચાલો, ફોર એક્ઝામ્પલ આવી રીતે પૂછાણું છે, કયા દાંતના પ્રકારની સંખ્યા સૌથી વધુ? તો અહીંયા સૌથી વધુ પહેલાં લખીએ. ચાલો, સૌથી વધુ સંખ્યા કોની છે? તો કે સાહેબ દાઢની છે. કેટલી? તો કે 12 જેટલી. ચાલો, સૌથી ઓછી સંખ્યા સાહેબ કેની છે? સૌથી ઓછી સંખ્યા તો એ રાક્ષી દાંતની છે. કેટલી છે? તો કે 4 જેટલી છે. ચાલો, એક સમાન કોની છે? તો કે એક છે છેદક દાંત છે અને બીજા છે અગ્રદાંત છે, બરોબર. કાર્ય આધારિત કેવા પ્રશ્નો પૂછાય? કોણ કાપવાનું કામ કરે? કોણ ચાવવાનું કામ કરે? બરોબર, આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે. ચલો, ઓલરાઈટ. હવે બીજી વસ્તુ દાંત માટે જોઈએ તો કે ભાઈ દાંતને લગતો રોગ, બરોબર. દાંતને લગતો રોગ કયો છે? આ પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયું છે, મને એક્ઝેક્ટ આઈડિયા નથી કઈ પરીક્ષાની અંદર પૂછાણું છે, બટ પૂછાઈ ગયું છે, બરોબર. દાંતને લગતો રોગ કયો છે? તો યાદ રાખજો, પાયોરિયા. કયો છે? પાયોરિયા. પાયોરિયા શું છે? દાંતને લગતો રોગ છે. ચલો, હવે બીજી વસ્તુ, દાંતનું અધ્યયન કરતી શાખા. દાંતનું અધ્યયન કરતી શાખા કઈ છે? દાંતનું અધ્યયન કરતી શાખા. બીજી વસ્તુ એ તો કે દાંત સાફ કરવા માટે, દાંત સાફ કરવા વપરાતી ટૂથપેસ્ટ
સ્વભાવે કેવી છે? ચાલો આ બે વસ્તુ જોવાની છે. જુઓ, સૌથી પહેલું યાદ રાખજો તો કે દાંતનું અધ્યયન કરતી જે શાખા છે એ છે ઓડોન્ટોલોજી. કઈ છે? ઓડોન્ટોલોજી. દાંતના ડોક્ટરને શું કહેવાય? તો કે ડેન્ટિસ્ટ કહેવાય. શું કહેવાય? ડેન્ટિસ્ટ. બરોબર. આ શું છે? દાંતના ડોક્ટર્સ. દાંતના ડોક્ટર્સ. એડેન્ટોલોજી શું છે? ઓડોન્ટોલોજી તો એ છે દાંતનું અધ્યયન કરતી શાખા. ચાલો, દાંત સાફ કરવા વપરાતી ટૂથપેસ્ટ એ સ્વભાવે બેઝિક હશે. કેવી હશે? સ્વભાવે બેઝિક. સાહેબ કઈ રીતે? તો કે તમને આગળ કીધું 5.5 કરતાં pH ઓછી હોય. તો આ કેવું થયું? જો 7 થી ઓછી હોય ને, 7 થી ઓછી, એ બધા એસિડ હોય. કેવું હોય? એસિડિક. તો આપણે છે એ તટસ્થ રાખવું હોય તો આપણે શું ઉમેરવું પડે? એની અંદર બેઝ ઉમેરવું પડે. એટલે આપણી ટૂથપેસ્ટ જે છે એ સ્વભાવે કેવી છે? બેઝિક છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની થાય છે. ચાલો, ડન છે એટલી વસ્તુ. ઓકે, ચાલો આગળ વધીએ. જી, હવે મુખની અંદર બીજી વસ્તુ. હવે ત્યાંથી આગળ વધીએ છીએ. મુખની અંદર આ બધું આપણે જોયું. હવે ત્યાંથી આગળ વધીએ છીએ અને શેની અંદર? તો કે હવે આવે છે મુખ ગુહા. કોણ આવે છે? મુખ ગુહા. ચાલો, તો મુખ ગુહા શું કરે? મુખથી આગળ વધ્યા છીએ. બરોબર, મુખથી આગળ વધ્યા છીએ અને ક્યાં પહોંચ્યા છીએ? મુખ ગુહા સુધી પહોંચ્યા છીએ. તો ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. શું કરે છે આ? ખોરાકને પોચો અને ચીકણો બનાવે. પણ કોણ બનાવે સાહેબ? કોણ બનાવે? તો કે લાળ રસ બનાવે. કોણ બનાવે? લાળ રસ. આ લાળ રસ ભેળવાય છે. પ્રશ્ન પૂછાય, લાળ રસ ક્યાંથી ભેળવાય છે? તો કે મુખ ગુહામાંથી ભેળવાય છે. ક્યાંથી ભેળવાય છે? મુખ ગુહામાંથી છે એ ભેળવાય છે. ચાલો, હવે જુઓ. હવે અગત્યની વાતો બધી ચાલુ થઈ છે અહીંયાથી. શું સાહેબ? મુખ ગુહાની અંદર તો કે સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં શરૂ થાય. મુખ ગુહામાં શું થાય? સ્ટાર્ચના પાચનની શરૂઆત. શું થાય છે? સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય. સાહેબ ઓકે. પછી અમને કયો તો કે લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે. હવે જો લાળ રસ અહીંયા ભેળવાય છે તો આ લાળ જે છે, લાળ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે? સરળ શર્કરામાં રૂપાંતરણ કરે. શર્કરામાં રૂપાંતરણ કરે. બરોબર સાહેબ. બીજું હજી કયો અમને મુખ ગુહા વિશે. બીજું કયો. આ તો જાણો. જો, લાળ રસમાં ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરોબર છે, સૌથી વધુ અગત્યનું. ચાલો, શું? તો કે લાળ રસમાં ટાઇલિન અને એમાઇલેઝ નામના. કયા? ટાઇલિન અને એમાઇલેઝ ઉત્સેચકો હોય. ચાલો, ડન છે એટલી વસ્તુ. ઓકે, ચાલો એના પછી તો કે એક દિવસમાં આપણે અંદાજિત 1.5 લીટર જેટલી લાળ નીકળે. બરોબર છે? કેટલી? તો કે એક દિવસમાં 1.5 લીટર જેટલી લાળ સ્ત્રવિત થાય. લાળ નીકળે છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય એટલે લઈ લેજો. એસએસ આનો લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. કેમ? તો કે મુખ ગુહામાંથી હવે ભાઈ જો થોડુંક પરીક્ષાઓનું લેવલ થોડુંક ટફ જતું જાય છે. તો આ લેવલને છે જાળવી રાખવા માટે તમારે આ વસ્તુ કરવી હોય તો તમારે હવે આ બધી વસ્તુ છે એક પછી એક કરવી પડશે. બરોબર? કારણ કે ખૂબ જ અગત્યની વસ્તુઓ છે બધી. ઓકે, ચાલો
ઓકે, આગળ વધીએ. ડન. ચલો, એના પછી જોવી છે અન્નનળી. ચાલો, શું જોવું છે? અન્નનળી. હવે ખોરાક ક્યાં આવે છે? તો કે અન્નનળીમાં આવે છે. ક્યાં આવે છે? મુખ ગુહામાંથી ખોરાક ક્યાં આવશે? મુખ ગુહામાંથી ખોરાક આવશે અન્નનળીમાં. કઈ જગ્યાએ આવશે? અન્નનળીમાં. સાહેબ, અન્નનળી શું છે? તો કે જે અન્ન એટલે કે આપણે જે જમ્યા છીએ એનું વહન કરવા માટેની એક પ્રકારની નળી જેવી, નલિકા જેવી રચના છે. હવે ખોરાક મુખ ગુહામાંથી અન્નનળીમાં આવ્યો તો તેમાં ખોરાકના પાચનની કોઈ ક્રિયા થતી નથી. આ ખાસ યાદ રાખજો. ખોરાકના પાચન તંત્રનો જ ભાગ છે, બરોબર, પણ ખોરાકના પાચનની કોઈ ક્રિયા થતી નથી. કોઈ ક્રિયા થતી નથી. ભાગ શેનો છે? તો કે પાચન તંત્રનો જ ભાગ છે, બરોબર, એ પણ યાદ રાખજો. પાચન તંત્રનો જ ભાગ છે, પણ આ ફક્ત ને ફક્ત શું કરે છે? તો કે આ જે ખોરાક છે એને મુખ ગુહામાંથી લે છે. ચલો, અહીંયા લખું છું. મુખ ગુહામાંથી ખોરાકને છે એ ક્યાં જાય છે? તો કે અન્નનળીમાં જાય. ક્યાં જાય? અન્નનળી. હવે આની અંદર કોઈ પ્રકારની પ્રક્રિયા નહીં થાય, ફક્ત વહનનું કામ થશે ખોરાકના. અને એ ખોરાક ક્યાં પહોંચે છે? તો કે જઠર સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? જઠર સુધી છે એ પહોંચે છે. બીજી 2-5 વસ્તુ યાદ રાખવાની છે. 1-2 વસ્તુ જુઓ. તો કે અન્નનળી છે એની લંબાઈ, અન્નનળીની લંબાઈ સામાન્ય રીતે 25 સેન્ટીમીટર જેટલી હોય છે. કેટલા સેન્ટીમીટર જેટલી હોય છે? 25 સેન્ટીમીટર જેટલી હોય છે. આ પ્રશ્ન એક વખત પરીક્ષાની અંદર છે એ પૂછાઈ ગયો છે. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે હવે આ કે ભાઈ ખોરાકના પાચનની કોઈ ક્રિયા છે અન્નનળીમાં થતી નથી. ત્યાં જે છે એ મુખ ગુહામાંથી ખોરાક આવે છે, અન્નનળીમાં આવે છે ને એનું વહન થઈને ક્યાં સુધી જાય છે? જઠર સુધી જાય છે. ક્લિયર? હવે એક બીજી વસ્તુ, તો કે જો દાખલા તરીકે આ અન્નનળી છે. શું છે? આ અન્નનળી છે. બીજી એક રચના બાજુમાં છે, એ છે શ્વાસ નળી. કઈ નળી છે અહીંયા? તો અહીંયા છે એક શ્વાસ નળી, બરોબર છે. અહીંયા હું લખી દઉં. ચાલો, આ કઈ છે? તો કે અન્નનળી છે. શું છે? અન્નનળી. અને આ જે છે આ શું છે? શ્વાસ નળી. સાહેબ, કેમ આ બે તમે અમને અત્યારે સમજાવો છો? અત્યારે તો આપણે છે પાચન તંત્ર કરીએ, શ્વસન તંત્રનું શું કામ? તો સમજો. જો શું છે અહીંયા હકીકતે, તો કે અહીંયા એક ગોળાકાર ઢાંકણ જેવી રચના છે. કેવી રચના છે? ગોળાકાર ઢાંકણ જેવી રચના છે. આ રચનાને આપણે ઘાંટી ઢાંકણ કહીએ. શું કહીએ? ઘાંટી ઢાંકણ. સાહેબ, આ ઘાંટી ઢાંકણ શું છે? તો કે આ સૌથી અગત્યનું કામ કરે. સૌથી અગત્યનું. સાહેબ, કઈ રીતે સૌથી અગત્યનું કામ કરે? તો કે જ્યારે આપણે ખોરાક જમીએ છીએ, ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું ખોરાક જમું છું, ખોરાક જમતા સમયે છે આ ઘાંટી ઢાંકણ ક્યાં હશે? તો કે અહીંયા શ્વાસ નળીના ઉપરના છેડે હશે. ક્યાં હશે? શ્વાસ નળીના ઉપરના છેડે. પણ એ જ વસ્તુ હું જો અહીંયા પાછી દોરું છું, દાખલા તરીકે આ છે આપણી શ્વાસ નળી, અન્નનળી, અને આ બાજુ છે આપણી શ્વાસ નળી. એ જ સમય જ્યારે હું સામાન્ય પરિસ્થિતિમાં હશ, એટલે ખોરાક હું લેતો નથી, ત્યારે જે ઘાંટી ઢાંકણ છે એ ક્યાં હશે? તો કે અન્નનળી ઉપર હશે. ક્યાં હશે? અન્નનળી. આ છે આપણી શ્વાસ નળી. સાહેબ, આવું શું છે અમને સમજાવો. જુઓ, હવે દાખલા તરીકે ખોરાક જમતા હોય ને ખોરાકનો ટુકડો છે ભૂલમાંથી એના કણ છે એ શ્વાસ નળીમાં જાય તો તકલીફ થાય, બરોબર? તો શ્વાસ નળીનો રસ્તો શું કરી દે છે અહીંયા? તો આ રસ્તો બંધ કરે. શું કરી દે છે? આ રસ્તો બંધ કરી દે. અને શ્વાસ તો લઈ જ શકીએ, પણ એમાં કોઈ પણ પ્રકારની હલનચલન થતી નથી. જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય, ખોરાક નથી જમતા, ત્યારે જે આ ઘાંટી ઢાંકણ છે એ ક્યાં આવી જાય છે? શિફ્ટ થઈ જાય છે અન્નનળી ઉપર. અહીંયા હતું ત્યાંથી ક્યાં વયું આવ્યું? અન્નનળી ઉપર વયું આવ્યું, બરોબર? જેથી કરીને શ્વાસમાં પછી આપણે છે અહીંયાથી શ્વાસોચ્છ્વાસ
વ્યવસ્થિત રીતે છે એ થઈ શકે. બરોબર, એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઘાંટી ઢાંકણ આવા પ્રશ્નો હવે તૈયાર કરવા પડશે. બરોબર, કારણ કે દિવસે ને દિવસે મેં તમને વાત કરી એમ લેવલ થોડું અપ જતું જાય છે, એટલે આવા આવે પ્રશ્નો છે એ તૈયાર કરવા પડશે. ઓકે, ચાલો હવે ત્યાંથી આગળ વધીએ છીએ. ઓકે, હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે જેમાંથી અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાઈ ગયા છે, અને એ છે જઠર. કોણ છે? જઠર. ચલો, તો કે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. પહેલા તો યાદ રાખવાનું શું? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ. જો હું તમને આ બાજુમાં પાચન માર્ગ લખી દઉં છું, બરોબર, અહીંયા બાજુમાં હું તમને એક પાચન માર્ગ લખી દઉં છું. સૌથી પહેલા છે ખોરાક ક્યાં આવશે? તો કે મુખમાં. આપણે જોયું એમ, બરોબર છે, મુખની અંદર દાંત ને બધું આવશે, મુખ ગુહામાં આવશે. બરોબર, ચાલો મુખ ગુહા પણ લખી દઉં, મુખ ગુહા. પછી ત્યાંથી ક્યાં આવશે? તો કે ત્યાંથી આવશે સાહેબ અન્નનળીમાં. અન્નનળીમાં આવશે. ચાલો, અન્નનળીમાંથી ક્યાં આવશે? તો કે સાહેબ જઠરમાં આવશે. ક્યાં આવશે? જઠરમાં. બરાબર, આપણે જઠર સુધી પહોંચ્યા એટલે અહીંયા સુધી રાખો. આગળ જેમ વધશું એમ અહીંયાથી આગળ છે કન્ટિન્યુ કરશું. ચાલો, આનો આકાર જે છે, આનો આકાર, બરોબર, આનો આકાર જે છે એ પહોળા જે જેવો છે. કોના જેવો છે? પહોળા જે જેવો. જો મિત્રો આની અંદર ઘણા બધા કન્ફ્યુઝન છે. આ મેં જે લખ્યું છે જીસીઆરટીમાં લખેલું, જીસીઆરટી ધોરણ 7ની અંદર પહોળા જે જેવો આકાર આપેલો છે. બાકી ઘણી જગ્યાએ છે યુ જેવો આકાર તમને કીધો છે. બરોબર, આની અંદર કન્ફ્યુઝન છે, પણ મેં જે આ લખ્યું છે આ કોના આધારે લખ્યું છે? તો કે જીસીઆરટી. બરોબર છે, એટલે કે આપણી જે પાઠ્યપુસ્તક મંડળ છે જીસીઆરટી દ્વારા જે છે એ જે કોર્સ બનાવવામાં આવે છે, જે ધોરણ 7ની અંદર ભણાવવામાં આવે છે, એની અંદર જે છે એ વસ્તુ મેં અહીંયા લખી છે. એટલે આપણે જે છે એ પણ ખાસ યાદ રાખશું. ઘણી જગ્યાએ છે એ અલગ અલગ પ્રકારના શું છે તો કે ભાઈ કન્ફ્યુઝન છે, પણ જે જીસીઆરટીમાં આપ્યું છે એ શું છે તો કે પહોળા જે જેવો આકાર છે એનું એવું કહ્યું છે. ચાલો, ઓલરાઈટ, હવે ત્યાંથી આગળ વધીએ. તો કે ભાઈ જઠરમાં ખોરાક 3-4 કલાક સુધી વલોવાય. પ્રશ્ન આ પૂછાઈ ગયો કે કેટલો સમય ખોરાક રહેતો? 3 થી 4 કલાક. તો કે ખોરાક કેટલો વલોવાય? ખોરાક વલોવાય કેટલો સમય સુધી? તો કે 3 થી 4 કલાક. કેટલી કલાક? 3 થી 4 કલાક સુધી છે એ ખોરાક વલોવાય છે. પછી સાહેબ બીજી વસ્તુ, તો કે ખોરાકમાં રહેલા જીવાણુ, બેક્ટેરિયા હોય એની અંદર, બરોબર છે, તો કે સૂક્ષ્મ જીવોનો નાશ કરવા. સૂક્ષ્મ જીવોનો નાશ કરવા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, HCl, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. કેવું? હાઇડ્રોક્લોરિક એસિડ. બરોબર, આ એસિડનો શું થાય છે? સ્ત્રાવ થાય. કેવું છે? મંદ છે હો ભાઈ, આ યાદ રાખજો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. આનાથી શું થશે? તો કે આનો નાશય થશે. બીજું, ખોરાક એસિડિક બનશે. કેવો બનશે? ખોરાક એસિડિક બને છે. એસિડિક બને છે. ચાલો, ક્લિયર છે મિત્રો એટલી વસ્તુ? ઓકે, હવે બીજી વસ્તુ જો અહીંયા હું તમને સાથે સાથે કહી દઉં તો કે અહીંયા જ્યારે ખોરાક છે એસિડિક બને છે ત્યારે આની પીએચ જે છે, આની પીએચ 1 થી 3 વચ્ચે હોય. કેટલી હોય? 1 થી 3 વચ્ચે, અથવા તો 1 થી 3 જેટલી હોય. આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. બરાબર, ચાલો, તો ખોરાકને એસિડિક બનાવે, 3 થી 4 કલાક સુધી વલોવાય છે. પહોળા જે જેવો આકાર છે, પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. ચાલો સાહેબ, પછી આગળ જઠર માટે બીજું શું કહેશો? તો કે બીજું ઘણું બધું કહેવા જેવું છે. કયો અમને? તો કે જે જઠર છે 1 થી 3 pH હોવાને કારણે, ઓછી માત્રાને કારણે પેપ્સિન ઉત્સેચક સક્રિય બને છે. કયો ઉત્સેચક? પેપ્સિન
ઉત્સેચક સક્રિય બને. કયો ઉત્સેચક સક્રિય બને? પેપ્સિન ઉત્સેચક છે એ સક્રિય બને છે, જે પ્રોટીનનું પાચન કરે છે. આ ખાસ મોસ્ટ આઈએમપી. પેપ્સિન ઉત્સેચક કોનું પાચન કરે? બરાબર, પાચનની અંદર બધા પોષક તત્વોનું અલગ અલગ સ્વરૂપોમાં રૂપાંતરણ થાય એ પણ આગળ આવશે. તો કે આ પ્રોટીનનું પાચન કરે. કોનું પાચન કરે છે ભાઈ? પ્રોટીનનું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પેપ્સિન ઉત્સેચક કોનું પાચન કરે? પ્રોટીનનું. પ્રોટીનનું પાચન કોણ કરે? તો કે પેપ્સિન ઉત્સેચક કરે. ઓકે, ચાલો. હવે તો કે જઠરની દિવાલનું એસિડ સામે રક્ષણ. હવે દાખલા તરીકે મેં કીધું કે ભાઈ અહીંયા જઠરમાં છે HCl નો સ્ત્રાવ થાય. જઠરમાં કોનો સ્ત્રાવ થાય? જઠરમાં મંદ HCl નો સ્ત્રાવ થાય. પણ છે તો આ શું? તો કે એસિડ. તો કે એસિડ હોય તો જઠરની દિવાલને નુકસાન થઈ શકે. શું થાય? દિવાલને નુકસાન થઈ શકે. બરોબર, તો દિવાલને નુકસાન ન થાય એ માટે જઠરની અંદર શ્લેષ્મ આવેલો હોય. શું આવેલું હોય છે? શ્લેષ્મ. સાહેબ આ શ્લેષ્મ શું છે? તો કે શ્લેષ્મ જે છે એ રક્ષણાત્મક પદાર્થ છે, કવચ પૂરું પાડે છે. કોને? તો કે જઠરની દિવાલને. કોને રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે? તો કે જઠરની દિવાલને. કોનાથી પૂરું પાડે છે? તો કે મંદ HCl. મંદ HCl નો સ્ત્રાવ થાય એના કારણે શું થાય? તો કે જો એ દિવાલ સાથે અથડાય તો દિવાલને નુકસાન થાય. બરોબર છે? તો આ નુકસાન ન થાય એટલા માટે છે એ શું થાય છે? તો કે શ્લેષ્મ જેવી જે રચના છે એ રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. ચાલો, જઠર HCl અને પાચક રસોનો છે એ સ્ત્રાવ કરે છે એની વાત પણ આપણે આગળ થઈ ગઈ. પણ અહીંયા ખાસ બીજું યાદ રાખજો કે પ્રોટીનનું પાચનની શરૂઆત, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે PYQ. પ્રોટીનના પાચનની શરૂઆત, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? જઠરથી. ના પાચન કોણ કરે? કયો ઉત્સેચક? પેપ્સિન ઉત્સેચક. કેવો ઉત્સેચક છે? પેપ્સિન છે. ચાલો, ઓકે. હવે એના પછીનું જે વસ્તુ છે 5મા ક્રમે એ છે યકૃત. કોણ છે? યકૃત. બરોબર, આ પણ એટલી જ અગત્યની વસ્તુ. તો કે શરીરની સૌથી મોટી ગ્રંથિ. યકૃત કેવી ગ્રંથિ છે? શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. આ પરીક્ષામાં પ્રશ્નો છે પૂછાઈ ગયા. હો ભાઈ, ઘણી બધી વખત આવા પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાઈ ગયા. આ કેવા રંગની છે? આનો રંગ કેવો છે સાહેબ? આનો રંગ કેવો છે? તો લાલાશ પડતા બદામી રંગની. કેવા? લાલાશ પડતા બદામી રંગની. શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. હવે આનું વજન પણ જોઈ લઈએ સાહેબ. આનું વજન કેટલું હોય? તો આનું વજન છે 1.2 કિલોગ્રામથી લઈને 1.6 કિલોગ્રામ સુધીનું હોય. બરોબર, એટલે કે 1200 ગ્રામથી લઈને 1600 ગ્રામ સુધીનું. ચલો, અને સૌથી અગત્યનું આની અંદર જે યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે? તો કે કયા અંતઃસ્ત્રાવનો છે એ સ્ત્રાવ કરે છે? તો કે યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે? પિત્તરસનો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે? પિત્તરસનો સ્ત્રાવ કરે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાહેબ. પિત્તરસનો સ્ત્રાવ તો કરે, ચાલો એ સમજ્યા. તો કે આ સ્ત્રાવ કરેલી વસ્તુનો ક્યાંક સંગ્રહ કરવો પડે ને. શું કરવું પડે? સંગ્રહ. તો પિત્તરસનો સંગ્રહ ક્યાં થશે ભાઈ? તો કે પિત્તાશયમાં થશે. ક્યાં થશે? પિત્તાશયમાં. જો આ સૌથી પહેલા યાદ રાખો, શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, લાલાશ પડતા બદામી રંગની છે, વજન 1200 ગ્રામથી 1600 ગ્રામ. પિત્તરસનો સ્ત્રાવ કરે અને પિત્તરસનો સ્ત્રાવ ક્યાં થાય? પિત્તાશયની અંદર છે પિત્તરસનો સ્ત્રાવ છે, સંગ્રહ છે એ થાય છે. ચાલો, તો હવે આ પિત્તાશય શું છે એની વાત કરી લઈએ. તો પિત્તરસની ફેક્ટરી, જો અહીંયા 2-3 વસ્તુ યાદ રાખજો. પિત્તરસની ફેક્ટરી,
અને બીજું છે પિત્તરસનું ગોડાઉન. ચલો મને કહો તો ફેક્ટરી હોય ને મેન્યુફેક્ચરિંગ થાય? તો કે હા. અને ફેક્ટરીની બાજુમાં એનું એક આઉટલેટ હોય, ગોડાઉન હોય, જ્યાં બધો માલ સંગ્રહ થાય. ચલો આમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય છે પિત્તરસ? તો કે યકૃતમાંથી. ક્યાંથી ઉત્પન્ન થાય છે પિત્તરસ? તો કે યકૃતમાંથી. તો પિત્તરસની ફેક્ટરી કોણ છે? યકૃત છે. અને પિત્તરસનું ગોડાઉન ક્યાં સંગ્રહ થાય છે સાહેબ? પિત્તાશયમાં સંગ્રહ થાય. ક્યાં સંગ્રહ થાય છે? પિત્તાશય. બરાબર. એટલે જઠરની જેમ આખે આખું યકૃત પણ તમારા માટે અગત્યનું છે. ચલો ડન છે. સ્ક્રીનશોટ લઈ લેજો, વાંચવું હોય તો વાંચી લેજો. ડન. ચલો હજી એકાદી વસ્તુ આમાં જોઈ લઈએ સાહેબ. તો કે અહીંયા તમે ઘણી બધી વખત શબ્દો સાંભળ્યો છે ત્રાક કણો. કેવા કણો છે? ત્રાક કણો. આ ત્રાક કણો જે છે, આ ત્રાક કણો લોહી જામવા માટે જવાબદાર છે. બરોબર, લોહી જામવા માટે જવાબદાર. હવે તમને ક્યાંક વાગ્યું હોય અને ત્યાંથી લોહી નીકળતું હોય, થોડા સમય પછી અહીંયા રૂજ આવી જાય, ઉપર એક પડ બંધાઈ જાય, એ કોના કારણે છે? ત્રાક કણોના કારણે છે. બરોબર છે. બીજી વસ્તુ, બરોબર, આ લોહી જામવા માટે જવાબદાર કણો એમ પૂછે તો કોણ આવશે? ત્રાક કણો. બીજી વસ્તુ મદદમાં આવે છે વિટામિન કે. કયું છે? વિટામિન કે. આનું નામ પણ ખાસ યાદ રાખવાનું છે બધાએ. બરોબર. ફિનોક્વિનોન. શું છે? ફિનોક્વિનોન. ઓકે. ચાલો. અને આ જે લોહી જામવા માટે છે વિટામિન કે જે છે, એમાં અગત્યનું તત્વ, બરોબર છે. ચલો લોહી જામવા માટે અગત્યનું તત્વ એ છે ફાઇબ્રિનોજન. કયું છે? ફાઇબ્રિનોજન. રાઈટ. કયું છે? ફાઇબ્રિનોજન. આ બધી વાત હવે છે આપણે યાદ રાખવી પડશે. ચલો એક મસ્ત મજાનો પ્રશ્ન તમારી માટે છે. બરોબર, જોરદાર ક્વેશ્ચન છે. ચાલો સાહેબ, શું છે ક્વેશ્ચન? તો કે ભાઈ લોહીની નળીઓમાં લોહી જામી જાય. બરોબર, આપણને ખબર છે, આપણે ધમની અને શીરા વડે લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં થાય છે. એ જે આગળ પણ આપણે ભણશું. તો જો નળીઓમાં લોહી જામી જાય તો તેના માટે કયું રસાયણ છે એ અગત્યનું છે? બરોબર. દાખલા તરીકે હવે જામી જતું નથી, આપણે લોહી છે સતત પરિભ્રમણ કરતું હોવું જોઈએ, પણ જો લોહી જામી જાય, બરોબર, દાખલા તરીકે તમને કોઈ બાટલો ચડાવતા હોય તો પછી ખબર લોહી જામી ન જાય એટલા માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે લોહી જામી જાય નહીં. બરોબર, લોહી ન જામે. લોહી જામી જાય તો અહીંયા છે શું થાય? તો કે બ્રેક થઈ જાય, આગળ છે પોષણ મળતું બંધ થાય. તો કે લોહી નથી જામી જતું એ માટે કયું રસાયણ જરૂરી છે? ચલો હું પ્રશ્ન લખું છું. તો કે લોહી ન જામી જાય, નથી જામતું અથવા તો ન જામી જાય તે માટે અગત્યનું રસાયણ કયું છે ભાઈ લોગ? ચલો, લોહી જામતું નથી એના માટે અગત્યનું રસાયણ તો એ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. કયું છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. હા, એકદમ આઈએમપી છે. આખી સ્લાઇડ તમારા માટે આઈએમપી છે, કારણ કે તમે ઘણી બધી વખત આ શબ્દો સાંભળ્યા પણ નહીં હોય. વિટામિન કે સિવાય આમાંથી લગભગ તમે કંઈ સાંભળ્યું નહીં હોય. વિટામિન કે અને ત્રાક કણો સિવાય છે બધું અગત્યની વસ્તુ છે. બરાબર, આમ તો બધું અગત્યનું હોય છે, પણ આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ત્રાક કણો લોહી જામવા માટે જવાબદાર છે. વિટામિન કે, ફિનોક્વિનોન તત્વ, ફાઇબ્રિનોજન, અને લોહી જામી નથી જતો એના માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. ચાલો ડન છે મિત્રો. ઓકે, હવે એના પછી આગળ વધીએ છીએ, એ છે નાનું આંતરડું. બરાબર, આજે આપણે પૂરું કરી જ દેશું. પૂરું કર્યા પછી પાચન તંત્ર પૂરું, બે ભાગ થશે આના. બરાબર, પાચન તંત્ર પૂરું થાય એ પછી આપણે છે આજનો લેક્ચર છે પૂરો કરશું. ચાલો, તો નાનું આંતરડું.
ચલો ચાલો શું છે નાનું આંતરડું? તો કે આની લંબાઈ એક તો પહેલા તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાની છે? લંબાઈ. તો કે આની લંબાઈ કેટલી છે? તો કે 7.5 મીટર જેટલી. બરોબર, નામ છે નાનું પણ એની લંબાઈ છે કેવી? ઘણી બધી મોટી. બરોબર, 7.5 મીટર અથવા તો 22 ફૂટ જેટલું. બરોબર, આ જે પણ આપણને ઓપ્શનમાં અને એમાં આપ્યું હોય એમાં આપણે ટીક કરવાનું. ચલો હવે અહીંયા યાદ રાખવાનું છે તો કે અહીંયા નાના આંતરડા છે એની અંદર રસાંકુરો આવેલા હોય. શું આવેલા હોય? રસાંકુરો આવેલા હોય છે. શું આવેલું હોય છે? રસાંકુરો આવેલા હોય છે. બરોબર, આ રસાંકુરોનો કામ શું ભાઈ? આ રસાંકુરો આવેલા હોય સમજ્યા ચાલો, પણ આ રસાંકુરોનું કાર્ય શું? વોટ ઇઝ ધ વર્ક? તો એનું કાર્ય છે જરૂરી ખનિજ દ્રવ્યોનું શોષણ કરવું. શું કરે છે? ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. હવે બીજી એક અગત્યની વસ્તુ તો કે આની શરૂઆતમાં પક્વાશય આવેલું હોય. શરૂઆતની અંદર શું આવેલું હોય? પક્વાશય. બરોબર, ચાલો શું આવેલું હોય છે? પક્વાશય. ચાલો, જે કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. બરોબર, અહીંયા કાર્બોદિતનું પાચન થઈ શેની અંદર રૂપાંતરણ થાય છે? ગ્લુકોઝ. હમણાં પ્રોટીન અને ચરબી વાળું પણ આપણે જોશું હો. ચલો, કાર્બોદિતનું શેમાં રૂપાંતરણ થયું? તો કે ભાઈ ગ્લુકોઝમાં રૂપાંતરણ થયું. બીજું તો કે ભાઈ ચરબીનું રૂપાંતરણ. ચલો અહીંયા લખી જ દઉં. ચલો, કાર્બોદિત છે, કાર્બોદિતનું રૂપાંતરણ. બીજું જોઈએ ચરબીનું રૂપાંતરણ અને ત્રીજું જોઈએ પ્રોટીનનું રૂપાંતરણ. ચલો, આ ત્રણેય વસ્તુ અગત્યની છે. બરોબર, ચાલો તો સૌથી પહેલા કાર્બોદિતની વાત કરીએ. તો કાર્બોદિતનું જે રૂપાંતરણ છે, આ કાર્બોદિતનું રૂપાંતરણ થાય છે ગ્લુકોઝમાં. શેમાં થાય? ગ્લુકોઝમાં. ચરબીનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને છેલ્લે આવે છે આપણું પ્રોટીન. તો પ્રોટીનનું રૂપાંતરણ થાય છે એમિનો એસિડમાં. શેની અંદર થાય? એમિનો એસિડ. આ ત્રણેય વસ્તુ તમારા માટે ખૂબ આઈએમપી છે. બરાબર, ગમે ત્યારે પૂછાય છે કે ભાઈ આનું રૂપાંતરણ શું છે, આનું રૂપાંતરણ કોનું કેમાં રૂપાંતરણ થાય, એવું તમને અવારનવાર છે એ પૂછી શકે. ચાલો, બીજી વસ્તુ તો કે નાના આંતરડાની દિવાલ પર આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. શું આવેલા હોય? નાના નાના આંગળી જેવા શું આવેલા હોય છે? પ્રવર્ધો આવેલા હોય છે. બરોબર, આંગળી જેવા શું આવેલા હોય છે? પ્રવર્ધો આવેલા હોય છે. અને આ જે પ્રવર્ધો છે એના આપણે સૌથી પહેલા આગળ વાત કરી, ખબર છે? યાદ છે તમને? સૌથી પહેલા આગળ વાત કરી. અને આ પ્રવર્ધોને રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો કહેવાય. આંગળી જેવા જે પ્રવર્ધો છે એના રસાંકુરો શું કરે? જરૂરી પોષક દ્રવ્યોનું શોષણ કરે. શું કરે? શોષણ કરે. બરોબર, આ જે રસાંકુરો છે એ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં એટલે શોષણનો દર વધારી દે. વધારો કરે. ચાલો, ડન છે એટલી વસ્તુ? તો કે હા. ચાલો, હવે આ હતું નાનું આંતરડું. બરોબર છે, એની અંદર આ ત્રણેય વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચાલો, પછી છે હવે મોટું આંતરડું. કોણ છે? મોટું આંતરડું. ચાલો,
સાહેબ શું છે મોટું આંતરડું, તમે અમને ઝડપથી સમજાવી દો. ચાલો સમજાવી દઈએ. તો આની જે લંબાઈ છે, જો પહેલાં આમાં લંબાઈનો ડિફરન્સ સમજવાનો, કારણ કે નાનું આંતરડું હકીકતે મોટું છે અને મોટું આંતરડું હકીકતે નાનું છે. આની જે લંબાઈ છે એ 1.5 મીટર જેટલી જ છે, બરાબર. 1.5 મીટર જેટલી જ આની લંબાઈ છે. ચાલો, આ મોટું આંતરડું છે. જો આ પક્વાશયની છે ને, યાદ રાખજો, મનુષ્ય સિવાય પ્રાણીઓની અંદર છે મુખ્યત્વે હોય છે, બરાબર. ગાય છે, ઘાસ ખાનારા પ્રાણીઓ, આગળ મેં પક્વાશયની વાત કરી ને એ. ચાલો, અને અહીંયા જ્યારે મોટા આંતરડાના શરૂઆતમાં, આ પણ જે છે પ્રાણીઓની અંદર મોટા આંતરડાના શરૂઆતનો જે ભાગ છે, મોટા આંતરડા પ્રાણીઓની વાત થાય છે, એને સિકમ કહેવાય. શું કહેવાય? સિકમ. કોની વાત થાય છે? પ્રાણીઓ. પક્વાશયની આગળ વાત કરી એ પણ ક્યાં આવશે? પ્રાણીઓની અંદર આવશે, બરાબર. ચાલો, હવે સાહેબ મોટું આંતરડું કામ શું કરે એ તમે અમને સમજાવો. હાલો સમજાવી દઈએ. તો અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરે. શું કરે? અપાચિત ખોરાક, એટલે જે ખોરાક નાના આંતરડામાંથી આગળ આવ્યો છે એ અપાચિત ખોરાકમાંથી હજી પણ કંઈ વધ્યું હોય તો કે આ વધે, એમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરે. શેનું શોષણ કરે? ક્ષાર અને પાણીનું શોષણ, બરોબર છે. ચાલો, ઓકે. હા, ચાલો. તેમાં પાચનની કોઈ ક્રિયા થતી નથી, બરાબર. આમાં પણ પાચનની કોઈ અન્ય ક્રિયા થતી નથી. પાચનની કોઈ અન્ય ક્રિયા થતી નથી. આ વસ્તુ પણ તમારે મને યાદ રાખવાની છે. ચાલો, હવે આગળ જઈએ. હવે બે જ વસ્તુ છે. એક છે મળાશય અને બીજું છે મળદ્વાર, બરોબર. આ બે જ વસ્તુ છે. આ બે અગત્યની જ છે, એવું નથી, બરોબર છે. ચાલો, મળાશય શું કરશે એટલું જ યાદ રાખવાનું કે બિનજરૂરી કચરાનો સંગ્રહ કરે. કોણ? મળાશય. અને મળદ્વાર તો કે બિનજરૂરી કચરાનો જ્યાંથી નિકાલ થાય. બિનજરૂરી કચરાનો નિકાલ થાય. ચાલો, ડન છે મિત્રો એટલી વસ્તુ. તો આજે આપણે વાત કરી મનુષ્યના પાચન તંત્ર વિશેની, પ્રાણીઓમાં પોષણની શરૂઆત કરી છે. એમાં આપણે ઘણી વાત કરી. સૌથી પ્રથમ તો કે ભાઈ સૌથી પહેલાં આપણે પાચન એટલે શું એ જોયું. પછી આપણે જોયું કે ભાઈ ખોરાક ગ્રહણ કરવાની વિવિધ રીતો. પછી પાચન તંત્રમાં આપણે, ચાલો અહીંયા હું બાજુમાં તમને એક રોડ મેપ બનાવી દઉં સરસ મજાનો. ચલો, સૌથી પહેલાં અહીંયા પાચન તંત્રના અંગો. ચાલો, પાચન તંત્રના અંગો. ચાલો, તો અહીંયા હું પાચન તંત્રના અંગો લખી દઉં છું. સૌથી પહેલાં છે મુખમાં ખોરાક આવે, ત્યાંથી આવે મુખ ગુહામાં. ઝડપથી રિવિઝન કરી લઈએ. મુખ ગુહામાંથી ખોરાક આગળ જાય તો એ આવે અન્નનળીમાં. અન્નનળીમાંથી ખોરાક આગળ જાય એ આવે જઠ્ઠરમાં. જઠ્ઠરમાંથી ખોરાક આગળ જાય ત્યાં આવે નાનું આંતરડું. નાના આંતરડામાંથી ખોરાક આગળ જાય મોટું આંતરડું. મોટા આંતરડામાંથી ખોરાક આગળ જાય મળાશય. મળાશયમાંથી ખોરાક આગળ જાય તો મળદ્વાર મારફતે શું કરે છે? શરીરની બહાર ત્યાગ થાય છે. ચલો સાહેબ સમજાવો. મુખ છે તો મુખની અંદર આવેલી છે દાંત. જીભની વાત આપણે કરી નથી પણ જોશું. ચલો, દાંત છે તો દાંત કુલ 32, બરોબર છે. એની અંદર છેતક દાંત, રાક્ષી દાંત, દાઢ અને અગ્રદાંત, બરોબર. ચલો, મુખ ગુહા છે તો મુખ ગુહામાં લાળ રસ. જો અગત્યના ટોપિક અહીંયા લખું છું, બરોબર છે. ચાલો, એમાઇલેજ અને ટાઇલિન, બરોબર. કયા? ટાઇલિન અને એમાઇલેજ નામના ઉત્સેચકો
ધરાવે છે. અન્નનળીમાં કોઈ પાચનની ક્રિયા થતી નથી. એ ખોરાકનું વહન મુખ ગુહામાંથી થઈને ક્યાં સુધી કરે છે? જઠર સુધી. યાદ રાખવાનું છે 25 સેન્ટીમીટર સુધી લાંબી હોય. બરાબર ને. બીજી વસ્તુ મેં કીધી હતી ઘાંટી ઢાંકણની રચના. બરાબર, આ વસ્તુ પણ યાદ રાખવાની છે. જઠરનો આકાર છે એ પહોળા જે જેવો છે. બરાબર. જઠર જે છે એ 3 થી 4 કલાક આમાં ખોરાક વલોવાય. કયો એસિડનો સ્ત્રાવ થાય છે? તો કે HClનો. કેવા HCl? મંદ HCl. ખોરાકને કેવો બનાવે છે? એસિડિક બનાવે છે. કેવો બનાવે છે મિત્રો? એસિડિક બનાવે છે. રક્ષણ માટે શું આવેલું હોય? શ્લેષ્મ. ચાલો, ઓકે. ચાલો, બીજી કાંઈ વાત કરવી નથી. નાની pH છે યાદ રાખવાની 1 થી 3 વચ્ચે અથવા 1 થી 3 જેટલી. ચલો, નાનું આંતરડું છે એની હકીકતે નાનું નથી, 7.5 મીટર જેટલું લાંબુ છે. આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય અને આ પ્રવર્ધોને જ આપણે શું કહીએ છીએ? રસાંકુરો કહીએ છીએ. શું કહીએ છીએ? રસાંકુરો. ચલો, મોટું આંતરડું છે તે ક્ષાર અને પાણીનું શું કરે? શોષણ કરે. મળાશય શું કરે? કચરાનો સંગ્રહ કરે. અને મળદ્વાર શું કરે? તો કે કચરાનો નિકાલ કરે. ચલો, એક જ સ્લાઇડની અંદર મેં તમને છે આ બધી વસ્તુની અગત્યની બાબતો તમને અહીંયા મેં કહી દીધી. તો મિત્રો, ખાસ કરીને આપણે આજે જે શરૂ કર્યો છે આપણો એપિસોડ 1 હતો પ્રાણીઓમાં પોષણ. એની અંદર આપણે આજે ઘણી બધી વાત કરી, પાચનતંત્ર પણ જોયું. ખાસ કરીને અત્યારે તમને ખબર છે કે ઘણી બધી પરિસ્થિતિઓનો લોકો સામનો કરતા હોય છે. તો ખાસ એ જ વિચાર સાથે આપ સૌની સમક્ષ આ એક્ઝામ ગુરુ ગુજરાત છે એ રજૂ કરીએ છીએ. અને સુંદર મજાની રીતે આપણે જે અગત્યના જે પરીક્ષાલક્ષી બાબતો હોય, પરીક્ષાલક્ષી જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવાના છીએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. દરરોજ મળતા રહેશું નવા ટોપિક સાથે. મારો પહેલાં વિચાર છે કે આખું વિજ્ઞાન આપણે જે કમ્પ્લીટ કરી લઈએ, વિજ્ઞાન અને ગણિત. બરાબર છે. જો શક્યતા હશે ને કોઈ સાથે જોડાશે તો આપણે બીજા વિષયો પણ સાથે શરૂ કરીશું. અમારો વિચાર તમને કેવો લાગ્યો કે ભાઈ ઘણા બધા લોકો છે એ પૈસા પાછળ છે એ રહી જતા હોય છે અને તૈયારીઓ નથી કરી શકતા. ફ્રી ઓફ કોસ્ટ આપણે આટલી સરસ મજાની રીતે ઇન ડિટેલ ચર્ચા કરીશું, બધી વસ્તુની ચર્ચા કરીશું. બરોબર. કોઈ પણ કમાવાના ઉદ્દેશ્ય સાથે નથી, ફક્ત ને ફક્ત તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેડિકેટ છે આપણી આ ચેનલ. તો ઝડપથી તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય. ચાલો, તો મળીએ છીએ ત્યાં સુધી, નેક્સ્ટ વિડીયો સુધી. આપ બધાના આશીર્વાદ રાખજો. આપ બધા છો તો અમે છીએ. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત. ચલો મિત્રો, મળીએ. જય હિન્દ.